لا حول ولا قوة إلا بالله العلي العظيم. السلام عليكم ورحمة الله العلي العظيم. السلام عليكم ورحمة الله. ગયા વખતે મુસ્તહબાતમાં સુન્નતી આમાલની અંદર આપણે સલામ અને મુસાફિરાના બારામાં એક વસ્તુ જે રહી ગઈ છે તે છે કે ઘણા ભાઈઓને અને ફેમિલીઝને એવું થાય છે કે આપણે સલામ જે છે ને એ બહારના માણસો માટે છે, એટલે કે બહારથી કોઈ આવે અથવા આપણે બહારે કોઈને મળીએ ત્યારે કહીએ સલામ અલૈકુમ. કુરાન મજીદ ફરમાવે છે કે તમે આ ઈમાનવાળાઓ જ્યારે તમે તમારા ઘરમાં દાખલ થાઓ, પોતાના ઘરમાં, વસલ્લિમુ અલા અહલિહા, તો તમે ઘરવાળાઓ ઉપર સલામ કરો. એટલે વાઈફ છે, બચ્ચાઓ છે, સલામુન અલૈકુમ કરીને ઘરમાં દાખલ થાઓ અને બચ્ચાઓની તાલીમ આપો કે એ લોકો પણ તમને જુએ, તમે બહારથી આવ્યા છો, તમને સલામ કરે. વાઈફ તમને સલામ કરે, તમે તમારી વાઈફને સલામ કરો. તમારા માવિત્રો ઘરમાં છે, મા બાપ છે, સલામ. ઘરની અંદર સલામુન અલૈકુમની રીત પાડવી જોઈએ, કારણ કે એક દુઆ છે એકબીજાની સલામતી માટે. કારણ કે સલામુન અલૈકુમના ઘણા તર્જુમા છે, એમાં એક તર્જુમો સલામતીનો છે, જે આપણે નોર્મલ તર્જુમો કરીએ છીએ, પણ એકચ્યુઅલી સલામ ખુદાવંદ કરીમના નામોમાંથી એક નામ છે. 999 જે ઇસ્મે આઝમ જે છે એમાં એક છે યા સલામ. યા સલામ ખુદાવંદ કરીમનું નામ છે. એ તો આ છે. બીજી વસ્તુ જે ખાસ આજે કહેવાની છે ટૂંકમાં તે છે કે આ હક છે મોમિનો પર કે એકબીજાને સલામ કરે. એક હક જે ખાસ આજે રજૂ કરવા માંગુ છું તે છે કે પૈગંબર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક દિવસ બેઠા હતા અને ફરમાવ્યું કે એક હક મોમિનનો, જો આ કેવી રીતે સમાજને આપણે સોસાયટીને કેવી રીતે બનાવીએ છીએ, ખુદાવંદ કરીમ સુન્નત છે, વાજિબ નથી, પણ કેવી રીતે આપણે સાથે રહેવાનું છે. ફરમાવ્યું કે જ્યારે કોઈ બીમાર પડે મોમિન, તો એનો હક છે કે એને કોઈ જોવા જાય, મોમિન એને જોવા જાય ઘરે. એને કહેવાય છે અયાદત, વિઝિટિંગ ધી સિક અને ઇલ. એને અરબીમાં કહેવાય છે અયાદત, એટલે જોવા જવું બીમારને. અને અગર કોઈ જાય મોમિન, ખબર પડી કે બીમાર છે, કોઈ મોમિન એને જોવા જાય, તો ખુદાવંદે કરીમ એને એક એક કદમ, એટલે કે એક એક પગલું જે ઉપાડે છે એ પગલાના હિસાબે એને નેકી આપે, એના ગુનાહોને બક્ષી આપે, એટલે સુધી કે જાણે તે જ દિવસે એનો જન્મ થયો, મતલબમાં ગુનાહ માફ કરે. અને અગર એ બીમાર કોઈ હાજત રજૂ કરે, પોતાની કોઈ પણ હાજત, એમ કે ભાઈ મારું ફલાણું કામ છે અને હું કરી શકતો નથી, તમે કરી આપો, રહી ગયું છે કામ, યા એની પોતાની કોઈ જરૂરત છે, માનો કે ઈલાજ માટે પૈસાની જરૂરત, પૈસાની માંગણી ના હોય, કોઈ પણ કામ, ખાલી એટલું કહે કે ભાઈ ફલાણું કામ રહી ગયું છે, હું ઘરમાં છે, હું નીકળી શકતો નથી, જરાક કરી આપજો, આ તો મારા માટે આ વસ્તુ ખરીદી લઈ આવજો, આ પૈસા હું તમને સોંપું છું, વગેરે વગેરે ફરમાવ્યા. અગર એ કરે તો ખુદાવંદ કરીમ કયામતના દિવસે એની હઝરત ઇબ્રાહીમની સાથે મહશૂર કરશે અને હઝરત ઇબ્રાહીમના ખાસ સાથીઓમાં રહેશે અને પુલે સિરાતમાંથી એવી રીતે પસાર થશે જાણે વીજળી પસાર થશે. એક માણસ બેઠો તો ઊભો થયો અને કીધું, યા રસૂલલ્લાહ, આ ફક્ત બહારના માણસોના બીમારો છે કે પોતાના ઘરના માણસો બીમાર હોય એ લોકો માટે પણ છે? ઘરમાં બીમારી થાય, કારણ કે ઇમ્પ્રેશન એ છે કે ઘરની જે વસ્તુ છે એમાં ક્યાં સવાબ છે, એ તો હવે કરવાની છૂટકો નથી, ગળામાં લાગી ગયું છે તો હવે કે નહીં, એટલે એ તો કરીએ જ છૂટકો. પૈગંબરે ફરમાવ્યું, તને ખબર નથી કે જેટલી નેકીઓ છે એમાં સૌથી ઘરવાળાઓ સાથેની નેકીઓનો સવાબ વધારે છે? તને ખબર નથી? ઘરવાળાઓ સાથેની નેકીનો સવાબ વધારે છે. એટલે હવે ઘરે જો બીમાર મા પડ્યા છે, બાપ બીમાર છે, વાઈફ બીમાર છે, હસબન્ડ બીમાર છે, બચ્ચાઓ બીમાર છે, અથવા એક કુટુંબ છે જેમાં ભાઈ બહેન બીમાર છે, તો
તો એની સેવા અને એની હાજતને પૂરી કરવી એનો સવાબ વધારે છે. અને પયગંબરે ફરમાવ્યું કે અગર કોઈ ન કરે તો એ સિલે રહમની વિરુદ્ધ છે, એટલે કે જે એકબીજાનો હક છે, લોહીના રિશ્તાનો, એની વિરુદ્ધ છે. ખુદાવંદે કરીમ એ ઘરમાંથી બધી બરકતો ઉપાડી. આ ફરમાય અહીંયા આવ્યો છું આ વાત ઉપર, એટલે એક વસ્તુ કેવી છે કે આપણે જ્યારે સદકો કહીએ છીએ, સદકો આપણે એમ માનીએ છીએ કે માલનો એ ભાગ જે ગરીબો માટે છે, અને હકીકતમાં એ વાત સાચી છે પણ અધૂરી છે. આ ડેફિનેશન જે આપણે સમજીએ છીએ કે માલમાંથી સદકો કાઢી એટલે ગરીબોને દઈ દેવાનું, અધૂરી છે. સાચું કે ગરીબોનો પણ હકને સદકો કહેવાય છે, તો સદકાનું મિનિંગ જે છે ને બહુ વાઇડ છે. પયગંબરે ફરમાવ્યું કે જે છોકરો એના મા બાપની સેવા કરે, મા બાપ કામ નથી કરતા, સમજો કે નહીં, ઝયીફ થઈ ગયા છે, જિંદગીભર કુટુંબ ચલાવ્યું, ઘરનું ગુજરાન કરતા રહે, હવે નથી કામ કરી શકતા, ઝયીફ થઈ ગયા છે. હવે છોકરાઓ જો એમ કહે કે બાપા તમે ઘરમાં બેસો, યાદી નહીં કરો, અને અમે તમારો ખર્ચો આપીએ છીએ. જે ઔલાદ પોતાની માં કે પોતાના બાપ માટે જે કાંઈ એના મેન્ટેનન્સ માટે જે બી આપે છે, પયગંબરે ફરમાવ્યું કે બહેતરીન સદકો છે, એનાથી બહેતર કોઈ સદકો નથી. હવે આપણે જો આ બાપને કહીશું કે ભાઈ હું તમને સદકો આપું છું, એને ખરાબ લાગશે, કારણ કે સદકાનો મિનિંગ આપણા મગજમાં એ છે કે તો ગરીબોને ને ફકીરોને દેવાય, પણ નહીં. ખુદાવંદે કરીમી નજદીક આ સદકો છે કે જે બહેતરીન સદકો છે. અને અગર કોઈના મા બાપ તકલીફમાં હોય, એને મૂકીને હું બીજે ક્યાં દેતો હોઉં તો એ સદકાનો કોઈ અર્થ નથી થતો. આ મિનિંગ સદકાનો. કુરાન મજીદ કહે છે કે અગર કોઈ માણસ તમારી પાસે માગવા આવે ને તમે ના આપી શકતા કોઈ પણ કારણ છે, તમારી પાસે નથી, ભાઈ દુનિયામાં દરેક જગ્યાએ ઇન્સાન તમારી પાસે આવીને ધારતો હોય કે તમારી પાસે છે, પણ તમારી પાસે નથી કે તમે એને આપી શકો. ઇન્સાન છે, એ સંજોગો છે. ફરમાય છે ખુદાવંદે કરીમ કે સારા શબ્દોમાં, મીઠા શબ્દોમાં એમ કહી દેવું કે ભાઈ માફ કરજો, તમે ઘણી આશાએ આવ્યા હશો પણ મારી પાસે અત્યારે નથી. અગર હોત તો વાત જુદી છે, આજે નથી મારી પાસે. ફરમાય છે ખુદાવંદે કરીમ સારા શબ્દોમાં ના કરવી બહેતર છે ઈ દેવા કરતા કે જે દીધા પછી રોજને યાદી આપી કે બેન યાદ રાખજે મેં તને દીધા ત્યાં. દઈને પછી એહસાન જતાવવું કે ભાઈ બિચારો 10 વર્ષ પછી પણ એને યાદી આપીએ કે યાદ રાખજે, ભૂલી ગયો તેરે 5 પાઉન્ડ લેવા આવ્યો તો તને, એવી રીતે ટોન્ટ કરી દઈને એના કરતા બહેતર છે કે સારા શબ્દોમાં આપણે કહી દઈએ કે મારાથી નહીં થાય. એ સદકો છે. પયગંબરે ફરમાવ્યું કે સારા શબ્દોમાં પોતાની મજબૂરી બતાવીને કે હું માફ કરજે, મારી પાસે આ જે સંજોગ નથી કે હું દઉં, એ પણ એક સદકો છે. તો બીમાર, હવે એની અંદર એમ છે કે અમુક બીમારોને ઈચ્છા હોતી નથી કે કોઈ મને મળવા આવે, નો વિઝિટર્સ. મુસ્તહાબ અને સુન્નત એ છે કે તમે જ્યારે બીમાર પડો તો લોકોને રજા આપો કે તમને મળવા આવે. આ પયગંબરે ફરમાવ્યું છે, હું નથી કહેતો. હવે સિવાય કે કોઈ તકલીફ હોય, ખુદાના ખાસ્તા કોઈ એવી બીમારી છે કે જેમાં ઇન્સાનની ઈચ્છા એ છે કે મને કોઈ જોવા ના આવે તો બહેતર છે. બીમારી જાત જાતની છે, એ વાત જુદી છે. પણ ફક્ત એ કે ભાઈ મારા ઘરે કોઈ ના આવે, બહુ રશ થાય છે, એ નહીં. આવવા દેવો. આવનારને સવાબ અને આવવા દેનારને પણ સવાબ, મુસ્તહાબ. પણ એમાં પછી અમુક આદાબ છે. આદાબ શું છે? આદાબ એટિકેટ્સ છે ઇસ્લામ. ફરમાવ્યું વખફિલ જલસાત, તમે જ્યારે બીમારને મળવા જાઓ ને તો તમારી વિઝિટ ટૂંકી હોવી જોઈએ. એમ નહીં કે બેઠા છે ધામો મારી, ઓલાનો જાન જાય છે તમે બેઠા છો ગપ્પા હંક, નહીં. ખફિલ જલસા, બેસો પણ કીપ ઇટ મિનિમમ. ગયા છો જોવા માટે સલામ અલૈકુમ, વાલેકુમ સલામ, કેમ છો, થોડીક વાર બેઠા બસ. સિવાય કે જે બીમાર છે એ પોતે એમ કહે કે ના બેસો, મને તમારા બેસવાથી એક રાહત થાય છે, મને એમ થાય છે કે મારી સાથે કોઈ બેઠું છે, વાત કરે છે, મને જરાક શાંતિ થાય છે, તો બેસો. પણ નહીં તો જો કાંઈ ના બોલ્યો એ બીમાર તો એની એક રીત હોય છે. હવે એમાં કોઈ
શરીયતે કોઈ ટાઈમ નથી આપ્યો કે આટલા મિનિટ બેસજો, પણ ઇન્સાન પોતે પોતાની અક્કલથી સમજે કે હવે બસ આટલું બેઠો છું ખુદા. બીજું, જ્યારે જાઓ ત્યારે ત્યાં કોઈક હદીઓ લઈ જાઓ, તોહફો બીમારને મતલબમાં આ જે સિસ્ટમ છે કાર્ડ્સની કે આ સિસ્ટમ જે છે ફ્લાવર્સની, સમજાય કે નહીં, આ કોઈ નવી ચીજ નથી, જે દરેક કલ્ચર પર છે. હેતુ શું છે? એક ટોકન છે, એક વસ્તુ છે, એક જેસ્ચર છે, એક થોટ છે કે તમે એક વસ્તુ લઈ ગયા. વિશિંગ હિમ વેલ. અગાઉ પૈગંબરના જમાનામાં ફ્રૂટ્સ લઈ જતા હતા, ફ્રૂટ્સ કોઈ પણ ફ્રૂટ એક નાનકડું પોટલું બનાવીને લઈ જતા હતા કે ભાઈ આ, અને ત્યાં મૂકી જતા હતા. બીમારને જ્યારે તમે જોવા જાઓ અને જે તોહફો લઈ ગયા હોય એની હાથમાં દેવાતું નથી, શાદી નથી, રાખીને હાલે તો સમજી જશે કે ભાઈ આ માણસ આવ્યો કાંઈ રાખીને ચાલ્યો ગયો, શું છે કાંઈ ગિફ્ટ. પછી સૌથી જે ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે જ્યારે બેસો ને વાતો કરો ને, ઓલો મરી ગયો એટલે બિચારો ઓલો મરતો એ મરી જાય, સમજાય કે નહીં? અથવા તો એની બીમારીની વાત કરીને એને કે આ બીમારી તમને જે લાગી છે ખુદા બસ અલ્લાહ બચાવે, બાકી તો આમાં કઈ આશા નથી. તો આવી જે વાતો કે જેની અંદર મોત યા મોતને લગતી બાબતો યા ગભરાવી દેવાળી બાબતો બયાન નહીં કરવી જોઈએ, બલકે એને આશા આપવી જોઈએ કે ઇન્શાઅલ્લાહ આ તો કાંઈ નથી, ઇન્શાઅલ્લાહ બસ તમારા ઇલાજથી સારું થઈ જશે, અમે બધા દુઆ કરીએ છીએ. આવી રીતે વાત કરવી જોઈએ, પોઝિટિવ એટીટ્યુડથી. પણ અગર આમાં જઈને કે યા ખુદા તમને આ લાગુ પડી ગઈ બીમારી, બસ તો હવે બસ બસિયત કરી નાખો, તો એ બિચારો જો એ કાલે મરતો છે તો એ આજે હાલ્યો જશે. અને અખલાકની વિરુદ્ધ છે, એટલે એવી વાતો ત્યાં થાય નહીં ફકત. અને એને મોતના સમાચાર અપાય નહીં. કોઈ ગુજરી બી ગયો હોય કે જેથી શોક લાગી, સિવાય કે એવી બીમારી ન હોય, ફકત તાવ છે આ છે. પણ જોવા જવાનો સવાબ કે અમીરુલ મોમિનીન સલાવતુલ્લાહ વસલામ અલૈહ ફરમાયું કે આ મોમિન ઉપર હક છે. હવે વિચાર કરો તમે, આપણે જે સમાજમાં અત્યારે વસી રહ્યા છીએ ઇંગ્લેન્ડ અને લંડનમાં, કેટલો ટાઈમ આપણને મળે છે કે આપણે કોઈ બીમારને જોવા જઈએ, યાદ નથી આવતું આપણને કે કોઈ બીમાર છે. અને હકીકતમાં ધીસ ઇઝ એ ફેઇલિંગ ઇન અવર ડ્યુટી. લેડીઝ બીમાર પડે તો લેડીઝ જોવા જાય. જેન્ટ્સમાં પણ આદત પડવી જોઈએ કે ભાઈ આજે કોઈ આવ્યું નથી, હવે એક દિવસનો બીમાર હોય એ વાત જુદી છે કે આજે એને ફક્ત સળેખમ છે કે એને આજે ફ્લૂ છે નથી આવ્યા, એ વાત જુદી છે. પણ ખબર પડી કે આ નમાઝમાં રોજ આવનારો કેમ દેખાતો નથી, ખબર પડી બીમાર છે, ખાટલે છે, હોસ્પિટલમાં છે, તો એક વખત તો જોવા જવું જોઈએ. એક ખૈરિયત છે તો એને એમ થાય કે ભાઈ એક મોમિન ભાઈએ હક અદા કર્યો. આમ જિંદગીનો હક છે, બીજા ઘણા હક છે. પૈગંબરે ફરમાયું 7 હક એકબીજા ઉપર, ડ્યુટીઝ ટુવર્ડ્સ ઈચ અધર, જો અદા થાય તો સમાજની અંદર, સોસાયટીની અંદર જમીન આસમાનનો ફેર પડી જાય. ઇસ્લામિક છે બધું સુન્નત, એમાં એક જે ગયા વખતે આપણે કર્યું નમાઝ, સલામ અને હાથ મિલાવવું. બીજું આ જે મેં તમને વાત કરી કે બીમાર અગર પડે તો એની મુલાકાતે જવું, એની હાજત પૂરી કરવી અને ત્યાં જઈને એવી વાતો કરવી કે જેથી એના દિલની અંદર એને સુકૂન થાય કે નહીં ઇન્શાઅલ્લાહ તાલા હું સારો થઈ જઈશ. અગર છે તમને ખાતરી હોય, એ ડાક્ટરે કીધું હોય, તમારો અનુભવ એક્સપિરિયન્સ હોય કે આ બીમારીમાંથી કોઈ ઉઠતું નથી, તો બી તમારે કહેવાની શું જરૂર છે? અથવા એવી રીતે બોલવાની શું જરૂર છે? અથવા રોવું ને માથું કૂટવું ને એ બધું કરવું એની કાંઈ જરૂર નથી. એક અદબ છે. ખુદાવંદ કરીમ આપણને તૌફીક આપે. અસ્સલામુ અલૈકુમ.